87 કેસ આવ્યા છે ટોટલ ઝાડા ઉલટીના બધા. વધારે પડતા તો ઇન્દિરાનગરીના છે, નડિયાદ ઇન્દિરાનગરીના. પછી આજુબાજુના બીજા 45 જેવા ઇન્દિરાનગરીના છે. બાકીના નડિયાદના જુદા જુદા વિસ્તાર હતા, આજુબાજુના ગામડાઓના છે. સાહેબ શું કારણ છે આ રોગચાળો? તો એક તો ગરમીના લીધે, બીજું પાણીજન્ય લીધે. કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ છે કે યોગ્ય સારવાર નથી મળી રહી. સારવાર તો બરાબર આપે છે, ખોટી વાત છે. સિવિલમાં સુવિધાઓનો પણ અભાવ હા, છે. સુવિધાઓ તો બધી પૂરતી છે. સાહેબ શું ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? અત્યારે આઈવી ફ્લુઇડ છે, એન્ટીબાયોટિક જે જરૂર હોય પ્રમાણે એને આપે છે ટ્રીટમેન્ટ. સાહેબ આગામી દિવસોમાં આજે ગરમી વધે એવી છે, શું સલાહ આપશો તમે લોકોને? શું ધ્યાન રાખવું? ગરમીમાં બહાર ના નીકળવું બપોરના ટાઈમે, કે જરૂર પૂરતો જ વૃદ્ધ ને નાના બાળકો હોય તો ખાસ નીકળવું જ નહીં. કોઈ પાણી પુષ્કળ પાણી પીવું, સુતરાઉ કપડાં પર મોં ઢાંકીને રાખવું, બધા પગલાં લેવા જોઈએ. ઠંડક વાળા એરિયામાં રહેવું જોઈએ.